પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ મહિલા પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો વિરોધમાં જોડાયા હતા અને રાધનપુરના રસ્તાઓ બન્યા બાદ ભૂગર્ભ ગટરની લાઈન નાખવા ફરી ખોદકામ કરતા વિરોધ નોંધાયો છે। ત્યારે રસ્તા પર વિરોધ જોવા લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા। તેમજ કોંગ્રેસના આગેવાનોએ રસ્તા પર ભાજપનો ઝંડો ઊંધો રાખીને વિરોધ કર્યો હતો। ગટર ઉપર ભાજપનો ઝંડો ઊંધો રાખી શ્રીફળ ફોડીને ફૂલહાર કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરીએ તો હજુ સુધી સરકારે કંઈ જ કર્યું નથી। શાળાઓ ખુલી ગઈ છે। 15 દિવસમાં આપણને આગાહી પણ આપી દીધી છે કે વરસાદ હવે આવવાની તૈયારીમાં છે। ત્યારે છોકરાઓ નિશાળે જાય છે અને જ્યારે હવે પાણી ભરાશે તો એના માટે જવાબદાર કોને ઠેરાવીશું? ગટરો ઉભરાય છે, હાલમાં પણ ઉભરાય છે, રસ્તાઓના ઠેકાણા નથી, તો પછી આ બધા માટે જવાબદાર કોણ છે? અંજલીબેન રાણા। આજે ભાજપનો ઊંધો ઝંડો એટલા માટે રાખ્યો છે કે રાધનપુરની અંદર વહીવટી શાસન સરકારનું હતું, એના પછી પણ શાસન ભાજપનું જ છે અને એ લોકોનો આખો વહીવટ અત્યારે ઊંધો ચાલી રહ્યો છે। એને લઈ અને અમે ઊંધું કમળ રાખીને દર્શાવ્યું છે કે ભાજપ હર હંમેશા ઊંધો જ વિકાસ કરે છે। પહેલા રોડ બનાવવાના, પછી રોડ તોડવાના, પછી ગટર, એટલે એમની પાસે કોઈ આગોતરું આયોજન છે નહીં। અત્યારે ભાજપને ખુદને ખબર નથી કે અમારે શું કરવું શું ન કરવું, અને શાસનમાં બેઠા છે તો કોઈ આયોજન આગોતરું એમની પાસે છે નહીં।